લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. આ એટલે કરવું પડે. તો મિત્રો વાગી ગયા અત્યારે રાતના 11 બરાબર ને હું હોટલેથી પાન ખાઈને જતો હતો બરાબર. તાતા હું પાન ખાઈને જતો હતો. આ આપણે રહેમતભાઈ બરાબર પંચરવાલા. તો મેં એને ખાલી મસ્તીમાં કીધું કે ભાઈ હાલ આપણે લાંબા ગામ સુધી આપણે હાલીને જઈએ બરાબર. તો મેં તો ખાલી મસ્તી કરી હતી. આ તો મસ્તીમાં સિરિયસ થઈ ગયો હતો. એ કે તો હાલ હાલીને જાય જ છે, જવું જ છે, ફાઇનલ જ છે. અને ઓલરેડી અમે અટાણે 2 કિલોમીટર તો ક્રોસ કરી ગયા હે બરાબર. હાલીને જાય છે અટાણે. આખો સુમસામ ઇલાકો. આમ જો અમે હાલવાઈ જાય પણ રોંગ સાઈડમાં હાલવા જાય. આ સામેથી જો વાહન આવે બરાબર અને આ સાઈડ ઓલી સાઈડ ઓલો પટો અને સુમસામ ઇલાકો. આજુબાજુમાં કોઈ નંબરે. હવે 2 કિલોમીટર તો અમે ક્રોસ હાલી લીધું. અને આમ જો સામેથી અટાણે રાતે વાહન આવે બરાબર. રાતના 11 વાગી ગયા. મુझे मेरा ही मजाक मुझे भारी पड़ गया. अरे कहना क्या चाहते हो? અરે આજ મને એ જાણવા જઈડું કે ખોટી મસ્કરી કરાય નહીં બરાબર. જે હોય મસ્તી ના કરાય બરાબર. મસ્તી કરવી હોય ને તો એ મસ્તી સહન કરવાની આપણામાં હિંમત હોવી જોઈએ બરાબર. એટલે મારામાં હિંમત છે એટલે હવે વાંધો નથી. પણ હવે હું ગાઢકનું હલવાઈ રહ્યો. હવે છેટ 2 કિલોમીટર કાપી લ્યો. જ્યાં સુધી પૂગીએ તો શું કહેવાય રહેમતભાઈ તમે? હાલો જ્યાં સુધી મજા આવે યાર. રખડી આવી મેં તો ખાલી રોકી મસ્તીમાં કીધું કે ભાઈ આપણે જો હાલું કે તારા મીમું તો હાલવા જાય કાલ ગામ સુધી હાલ. તો આને સાચું માની ગયો કે ના હવે જવું જ છે કે ગમે એમ થાય. તો ભાઈ હવે મારે પછી તો હવે શું છે કે જવું તો પડે. મેં કીધું એટલે તો હું રહેમત બે કહીને જાય જોઈએ. એના હાથમાં બત્તી હે બરાબર. બત્તી લઈને એ આવેલો જાય ને હું એ ભેગું આવેલો જાઉં બરાબર. અને સામે આમ વાહન આવે એટલે અમારે એ જરાક ધ્યાન રાખવું પડે બરાબર. અને અમે જાય છીએ રોંગ સાઈડમાં. જતા હાવ મારો માર જાય હાવ. મેં આની મસ્તી કરી હતી. હાલ આપણે ગામ સુધી હાલવા જાય તોય કે હાલ જવું લાંબા સુધી હાલીને આવ્યું તહેવાર છે તો હાલજો. તો પછી વાહે નહીં પડજે કે ના આવું એવું કે મેં હજી ખાલી મસ્તી કરી હતી. મસ્તીમાં સાચું માની ગયા. તમે આમ જાવ ને તો જોજો ઢોર ક્યાંય હોય ને તો મને ફોન કરજો. હું ક્યાં મુંબઈની પાર્ટી મનસુખભાઈ મજામાં ને? હો ને તો કેદી જાવ મુંબઈ તમારે? વિડીયો ચાલુ છે. યુટ્યુબમાં વિડીયો ચાલુ છે. તો મિત્ર અહીંયા આપણે વાડીવાળા જાણીતા ભૂટકી રહ્યા હતા બરાબર. તો અમને અટાણે પૂછે એ ચોકી ગયા અમને જોઈને કે આ અટાણે ક્યાં હાલીને જતા અટાણે એ વિચારમાં પડી ગયા. પૂછતા હતા અહીંયા એની બાજુમાં જ વાડી હતી. અહીં વાડી આવ્યા હતી. અમને બેન જોઈ ગયા પૂછે કે આ ક્યાં તો મને હાલી નીકળી પડ્યા. ચોકી ગયા. અમે કોઈ દી આમ જાય જ નહીં. અટાણે મસ્તીમાં ક્યાં ગોટે ચડી ગયા અમે. હવે આમાં ક્યાં અમારી મંજિલ અમારા લાંબા ગામ સુધી હાલીને જવાનું છે બરાબર. તો જોઈએ ક્યાં સુધી પૂગીએ અમે. ભાઈ હું તો થાકી રહી હું ભાગી જાય ભાઈ. હા હું तुझे थकान नहीं लग रही क्या? ભાગી જાવ છું ભાઈ. ના કહેતો ફાંદ અંદર કરવું તો ના હાલે. ફાંદ કે છે અંદર કરવા પડે. આને જ જો કે ફાન નથી મારે જો કે છે પણ મીડિયમ હે પણ આટલી બધી નથી બરાબર. જોયો ક્યાં સુધી અમે પૂગી બરાબર. હું તો ભાગી જાય પાછો રિવર્સ ટર્ન માર લે બરાબર. તું ભાઈ આવજે ભાઈ નિરાતે. તો અટાણે હવે જાય છે બરાબર. અને અટાણે અંધારું ફૂલ છે. અટાણે 11 વાગે એટલે અંધારું તો હોય જ બરાબર. હાજે એમાં સુમસામ કોઈ અડખે બડખે નંબરે. ખાલી વાહન આવક જાવક થાય ને એ જ ખાલી દેખાય બાકી કાંઈ નંબરે. એટલે હવે હું રહેમતભાઈ ને હાલ નીકળી પડ્યા છે બરાબર. રહેમત એ જો નામી હાલ બત્તી પકડીને હાલવા માંડ્યો બરાબર. એ તો એમ કહેતોય નથી બસ હવે પાછા વરી જાય. હાલો જ જાય કાંઈ બોલતો નથી. કાંઈ મારા વાતે નથી કરતો ને મને વારે વાત કરે તો કંઈક વાતો કરતા 1-2 કિલોમીટર કપાઈ જાય કંઈ ખબર ના પડે. હું કાંઈક બોલતા ખરી ભાઈ. તો કાંઈ બોલતોય નથી જોઈ લે. હા એમની હા હું વાંચી અમે જ્યાંથી ચાલુ કર્યું ને ત્યાંથી એમને છાનું નામ હાલી જાય. આમાં માયલો જાય બરાબર. કંઈક વાત તો કર મારા બે ચાર વાતો કરી તો મને હિંમત આવે એમ છે કે હાલો તો આપણા અંદર હિંમત હોવા જોઈએ કે આપણા હાલ ભાઈ ન્યા ઠેકાણે પૂગી જવું હે આપણા ખબર છે. આ વાતો કરવાનું શું હોય તો ના આમ વાતો કરતા હાલીને જાય ને તો આમ ગાયકા પૂગી જાય. ખબર ના પડે કે આમાં 2-3 કિલોમીટર કાપી લે ખબર ના પડે કે ભલે ના હું એકલો રહું તો હું અહીંયા 400 સુધી પૂગી જાય હાલી નહીં. મારા આદત પડી ગયા હે. તારા જેવા તું પૂકી ના એ મારા ફેર નથી પડતા. હાલ મારા ભેગો હાલ જ્યાં સુધી આપણે જઈએ ને મને ઉધરા ચડી ગઈ અને પંપે પુગાડી દો યાદ રાખજે.
ભાઈ પંપેથી દટાણ આવ્યો તો તારે પાછો મારે પંપે મોકલવો હવે. આ ગામ થઈને નીકળી જાય, શોર્ટકટ થઈ જાય. એવી લાંબા ઓછા આપો. ખાજો દીધા પંપે કૂટણ, હવે તો તું ભાઈ આરામ લેવા દે મને. આને તારા રહ જાય ગઈ તું તો હાલ ભાઈ, એમાં મને કઈ ફેર પડતા નથી. હું આ તો હું કે કાંઈ વાતો કરતા જાય તો કઈ ખબર ના પડે એમ કે આપણે એવડો લાંબો સફર કર્યો, પણ બોલે જ નહીં ગયા, કાંઈ બોલે. મેં કીધું ભાઈ કઈ कंट्रोल कंट्रोल એક શબ્દ બોલ, કાંઈ બોલે ને એઠું જોઈને હાલવા માંડે, હાલો છે. હાથમાં બત્તી ચાલુ નતો કરતો. મેં ભાઈ ફેસ લાઈટ ચાલુ કરું કહો, હું મારા મોબાઈલમાં રીલ્સ જોતો, હું તારા મોબાઈલમાં રીલ્સ ચાલુ કર, પછી એને બત્તી ચાલુ કરી. કાંઈ બીક જ નંબરા માણસને, ખરેખર કહેવાય ક્યાં ગજબ આદમી હોય યાર તું. જીગર હોવા જોઈએ, બીક ન તો એક બે તો ઈ થવાનું હોય, સામે થાય, વાહે છે કઈ જોવાનું નથી. જીગર તો મારામાં છે એવું કઈ નથી, આપણે બીતા નથી, પણ આ તો શું છે તો આપણે એમ ખબર પડે કે વળી પાણકો આવે તો ઉથલી પડી તો જી આવીએ જવાનું એટલે એમ મારું કહેવાનું એમ થાય, બીજો કઈ વાંધો નથી. બીતો હું નથી ને કે બીતો હું અહીંયા આમ હાલી ના નહીં કરું, હું અહીંયા ના પાડતો ભાઈ, હું તો મસ્તી કરતો હતો, તો હું પાછો વળી જાઉં એમ. ક્યાં ગાડી એક આવે આમથી જાય બરાબર, हम हमारी मंजिल पे पहुंच जाएंगे या नहीं पहुंचेंगे वो मालूम नहीं, लेकिन जा रहे हैं बस, वही एक बात है. અટલા લગભગ 2-2.5 થઈ જ ગયા કિલોમીટર, અમને ખબર હે કેટલી પાછળ હજી આગળ હાલ્યા જ જઈએ બરાબર, એટલે ક્યાં પૂગી બરાબર જોયું જાય હાલ્યા જાય, બીજું શું હોય. વાહન અવર જવર કરે, વાહન આમ જાય, અમે આમ જાય બરાબર. શું છે બોટો, હું ચમકે એટલે શું છે આ કંઈક મરાઈ ના રહ્યો ટાણા ભાઈ, સવાર મારે પંપે જાઉં. આમ સમજો છાનું હાયલો જાય બરાબર, કાંઈ વાત જ ના કરે મારા. આટલો પલ્લો આપણે કાપવાનો છે, કંઈક બેકતા વાતો કરે માણસને યાર, ઘા સફર કટ થઈ જાય, કાંઈ બોલતો જ નથી. આજે આમ પીળો છે કાંઈ છે આને, આ છે બિહારનો પંચર વાળો રહેમતભાઈ અંસારી, इसका नाम है. डांगड़ी पार्टी में इसकी पंचर की दुकान है. તમે આ બાજુ આવો, આની વિઝિટ જરાય કરજો એમ. અને આને ગુજરાતી ફૂલ ફાવે, આને આમ જો તો તમને લાગે ને કે આ બિહારી છે. હવે આ કેટલા વર્ષથી અહીંયા ગુજરાતમાં જ છે, એટલે તમને કંઈ એવું લાગે ને કે આ બહારનો માણસ છે એમ લાગે. એવું જોઈને તો જરાક એવું કંઈ લાગતું હોય તો જરાક કમેન્ટ કરી નાખજો બરાબર ને. તો કંઈ કહેવા માગશો રહેમતભાઈ તમે અમારા યુટ્યુબના સબસ્ક્રાઈબર્સને? આપણે કાંઈ નથી કરવું, એક બે શબ્દ બોલો યાર, આવા આમ ના આપણે કાંઈ કહેવાય નથી, આપણે યુટ્યુબર બનવી નથી ભાઈ. બનવું તો નથી, પણ આમ ટૂંકમાં આમ બોલ્યો તો ખરો ને એમ. ના આપણે કાંઈ કહેવામાં નથી ભાઈ, જી કહે તમે આભાર. ચાલો રહેમતભાઈ તો કાંઈ બોલશે નહીં બરાબર, હું અહીંયા બોલીને બોલું તો હું અહીંયા પણ વચમાં ઉધરા આવી જાય બરાબર, એટલે આપણો મેળ નહીં આવે. થોડોક હાલચાલમાં ધ્યાન દે બરાબર. આમાં ક્યાં હેઠો પાણકો આવે મોબાઈલ હોતો હું જ પડી જાય, એટલે જાય હાલો. તો મિત્રો અમે લાંબા ગામની થોડીક જ પાછળ રહી ગયા બરાબર, હવે પાછા અમે વળી ગયા બરાબર. મેં આને કીધું ભાઈ સવારે તો મારે વહેલું જાઉં. હા ભાઈ થોડે સુધી લેતા જાઓ. હો ભાઈ ઊભી રાખી મોટા ઓલા ઓલો ભાગી ગઈ, ઓલો ઊભી ત્યાં રાખી હતી મોટા, પણ પાછો જોઈને પાછી લીવર તાણી મેલી. ટેક્સી નંબર હતી, એને એમ કે ટેક્સી હાલો ભાડું જડી ગયું, મેળ આવી ગયો, થોડા ઘણા ચા પાણીના થઈ જાય. પણ એને ઊભી રાખી હતી, ઊભી તો રાખી હતી ભાઈ, પણ ઊભી રાખીને ભાઈ અડધેથી ફરી અમને બેન જોઈને પાછી વારી લીધી. એટલે હવે ટૂંકમાં લાંબાના થોડોક જ નજીક રહી ગયા હતા બરાબર. તો હવે મેં કીધું હાલ ને હવે ભાઈ પાછા વળી જાય બરાબર, કેમ કે હવે પછી શું થાય સવાર મારે ભાઈ વહેલું ઉઠીને જવું કહું તો બરાબર પંપે બરાબર, ને પછી મોડું બધું થઈ જાય. એક તારો ભાઈ આખો દીનો થાયકો પાયકો હું બરાબર, આને તો એવું કાંઈ છે નહીં. એટલે અમે એવું કાંઈ નથી, અમે હિંમત બિંમત નથી આવ્યા બરાબર. આમાં શું છે ભાઈ ટાઈમ અટાણ હા ઓલો ઓવર ટાઈમ થઈ ગયો મેં. કદાચ વહેલા હોત ને 9 વાગ્યાને 8 વાગ્યાને હાલો નીકળી ગયા ને તો તું કે ક્યાં અહીંયા સુધી હું હાલો હો જાઉં બરાબર. પણ અટાણ ટૂંકમાં
ટાઈમ ઓવર થઈ ગયો એટલે એમ બીજો કંઈ વાંધો નથી. નકર ટાઈમ નથી અમારા પાસે. પાછું અટાણ હોવાનું ટાણું એવો થઈ ગયું બરાબર. અને સવારે પછી આપણે વહેલું ઉઠવાનું હોય, કામ હોય બરાબર. એટલે પછી મેન રેસમાં મેં કીધું હું કહું હવે હું આપણે પાછા વળી જાય બરાબર. આ કીધું હિંમત હારી ગઈ. હિંમત નથી આવ્યો અમુક કારણના હિસાબે હું ટૂંકમાં પાછું વળવાનું કહું. બાકી આ હતા એમ કંઈ નથી કહેતો. આ તો હજી એમ કે લાંબાથી હજી આગળ જવું હોય તો છૂટ છે બરાબર. આની કાંઈ એવી ના નથી, પણ મારી ના છે કેમ કારણ કે અમે મસ્તીમાં અમે ટૂંકમાં પહેલેથી અમારો પ્લાન કરેલો હોત ને કે હાલો આપણે હાલવા જાઉં બરાબર. આ પ્લાન કાંઈ નહોતું, આ નોન સ્ક્રિપ્ટેડ હતું. કેમ કારણ કે આમાં તો શું છે કે અમારે હું તો હોટલેથી ઠંડુ બંડુ પીને પાન ખાઈને નીકળ્યો હતો. તાતા આ માટી અહીંયા ભૂટકી રહ્યો. મેં રોગી મસ્તી કરી. મને એવું હું બીજું મગજમાં મેં એવી મસ્તી કરી. આ તો સિરિયસલી માની ગયો ના હવે જવું જ છે કે એટલે પહેલેથી આમ કાંઈ પ્લાન હોય કે આપણે હાલવા જવું તો વહેલા આપણે ટાઈમ પર નીકળી જાય બરાબર. નીકળી જાય ને હાલી બરાબર. આ કાંઈ આમાં પ્લાન પણ હતું જ નહીં. અમારે હા ઓળધણિયું બધો પ્લાન છે એટલે નીકળી ગયા બરાબર. હવે પાછા જાય બરાબર. કારણ કે અમુક કારણોની હિસાબે હવે પછી બહુ લાંબો પલો ના કરે કેમ કે પાછું હજી અમારે 2 કિલોમીટર હજી પાછા આગળ હાલવા જો તો અમે પૂછું બરાબર. એટલે હવે એટલે હિંમત નથી આવી એમ તમે ના સમજતા બરાબર. ને આ તો શું છે કે આને તો બિંદાસ માણસ રહ્યા એટલે આને કંઈ ના હોય ત્યાં બત્તી પકડીને પીળો જતો હોય બરાબર. અને કાંઈ વાત જ નથી કરતો યાર, કાંઈ બોલતોય નથી. કાંઈ મેં તું કંઈક બોલતા ખરી ભાઈ તું. હું 1-2 જણા કહું કે ભાઈ થોડા લેતા જાઓ તો તું ઊભી નહીં રાખે. એટલે રાતે કોઈ ભરોસો ના કરે. એટલે કોઈક કહે કે આ પીધલ છે. તો ફાઇનલી મિત્રો મેં ગાંગડીની પાટી પૂગી ગયા ને આ એની દુકાન બંધ કરીને સ્પેશિયલ આવ્યો હતો અને હવે દુકાન ઉગાડે છે બસ. આની છે પંચરની દુકાન અને આ આપણે ગાંગડીનું પાટિયું બરાબર. આની સ્પેશિયલ પંચરની દુકાન બંધ કરીને આવ્યો હતો બરાબર. અને ગરમીઓ ચડી ગઈ હવે ફૂલ. પંચર તો જો કે મારા જ 2 પગમાં પંચર પડી ગયા. હાલો ઠંડુ બંડુ પીરાવો હાલ કઈ કમ બોલો મારા તારા પાવા છે હું તો એને પાવ તારે ઠંડુ પીવરાય એમ નહીં એટલે કેની કીધું કે મારા જવું હે હું તો નથી કીધું તો ને જવાનું તે નતું કીધું પણ આટલું તો તું યાર ભાઈબંધ તરીકે તો આટલું તો કરી શકે ને. કાંઈ ના કરે રોકો મારા ઠંડા પાવા પડી તો એ એક તો રોગી અહીંયા હાવ મરાઈ ગયો ગરમીનો ગરું સુકાઈ ગયો. કાંઈ ઠંડુ બંડુ પા યાર હાવ આમ ના હાલે. હે અમે ગયા હતા લાંબા. અમે લાંબા ગયા હતા લાંબા. હે આ અહીંયાથી હું કારુભાઈ ત્યાંથી ઠંડુ બંડુ પીને પાન ખાઈને જાતો હતો હું અહીંયા જાતો હતો ને હાલીને તો મેં રોગું ખાલી મસ્તીમાં કીધું મેં હાલ આપણે હાલીને જઈ ગામ સુધી હાલ આવું તારે હું કહું ના આની મને કીધું કે તારે ક્યાં સુધી જાઉં હું કહું આમ જાઉં હાલીને લાંબા સુધી. મેં રોગી મસ્તી કે હાલ તારા હોય 2 આવી જાય તો એ કે તોય કે હાલ તો આ સાચું માની ગયું. તો અમે 2 આ તો સાચું માની ગયું. તો આ કે હાલ હાલી નીકળ્યો તો આ તો આવી ગયો લે એવું થયું. અમે છેટ ક્યાં સુધી ગયા ખબર ગુલામ સાહેબ દરગાહ નથી ત્યાં સુધી છેટ અમે હાલીને ગયા હતા. પછી માટે ગયા કે અમે મારે એટલે અમે હાર નતો માયનો પણ એમાં શું થયું કે ટાઈમ ઓવર ટાઈમ થઈ ગયો. સવારે મારે ઉઠીને કોઈ વહેલું પંપે જવું બરાબર. સવારે કોઈ તકલીફ પડી હું કહું અને હાલી તો હજી જાય બરાબર. પછી આરા કરી ગયા અમે. તો પછી મેં કીધું હાલો તો હવે હું કહું થયું બીજું શું તો ભાઈ અહીંયા ગુલામ સાહેબની દરગાહ હતી તો એ ખેંચી લીધી અમે. ત્યાંથી ભાઈ પાછા વળી ગયા અમે. અય તું ખાવા ક્યાં બેસી જા ઠંડાનું તો ઓર્ડર દે તું. એ મારા વાત નથી તું મને કીધું કે હાલ તું આવી ગયા હે પછી મને ના કહેજે અહીંયા આવીને પરબાર ખાવા બેસી ગયા. કેની થાય આ મને ચારો કર્યો હું એમાં ઉતરી ગયા તો ઠંડા કેની પાવા જોઈએ આના પાવા જોઈએ હવે એમ નહીં હવે હું હવે સમજી લે કે આ મારાથી વડોર્યો એટલે આને મને પાવું જોઈએ ને ઠંડુ કેવાની તારે તારે તો આને ઉતરા ને ઠંડો લઈ આવ પાછા શું કે દિલીપભાઈ અમે હાલવા ગયા હતા ગુલામ સાહેબ દરગાહ સુધી અટાણા રાતે. તો આ તો ઠંડુ બંડુ નહીં પે બરાબર. આપણે પાણી પી લે બીજું કઈ થાય નહીં બરાબર. એટલે આરામથી બે ગયા આને કઈ છે જ નહીં તકલીફ. તો દઈ દે ઓર્ડર દઈ દો કારુભાઈ થમ્સઅપ નો. આ 10 વાળું હાલીએ છેલ્લે તું બીજું ફેરા હાલવાનું યાદ રાખજે યા હાલવાનું દેવા પડી. તું કદાચ 10 વાળું પી રહી તો હાલ કે હું 5 રૂપિયા પાવામાં નથી એમ ના હાલે.